અંકલેશ્વર વોર્ડ નંબર 6માં મહિલા ઉમેદવારની રાતોરાત ટિકિટ કપાઈ ગઈ છે. પતિ દ્વારા સંઘ બાબતે કરેલ ટિપ્પણીનો વિડીયો પ્રદેશ ભાજપમાં જતા જ મેન્ડેટ મળ્યા બાદ ટિકિટ કપાઈ. ગત ટર્મમાં બિનહરીફ રહેલ મહિલા સભ્ય જ્યોત્સના રાણાની ટિકિટ કપાઈ ગયા બાદ પુનઃ લોટરી લાગી હતી. રાતોરાત જ્યોત્સના રાણાને મેન્ડેટ આપી ઉમેદવારી નોંધાવી છે. ભાજપ અને જનસંઘના દિગ્ગજ અને દિવ્યાંગત નેતા સ્વર્ગીય ડાહીબેન રાણાના પૌત્રવધુ કિંજલ ગૌરાંગ રાણાને 2 દિવસ પૂર્વે જ મેન્ડેટ આપી ભાજપની ટિકિટ મળી હતી. જો કે માત્ર 24 કલાકમાં જ એક ટિપ્પણીને લઈ તેની ટિકિટ કપાઈ જવા પામી છે. તેના પતિ ગૌરાંગ રાણા, જેઓ જલારામ મંદિરના ટ્રસ્ટી છે, થોડા સમય પૂર્વે આરએસએસના એક કાર્યક્રમ બાબતે જગ્યા આપવાના મુદ્દે થયેલ શાબ્દિક ટકોર, જેમાં આરએસએસ હોય કે કોઈ પણ હોય, મારી જગ્યા છે એ ના મળે અને સંઘ બાબત કરેલ શબ્દ પ્રયોગનું વિડીયો રેકોર્ડિંગ રાતોરાત વાયરલ થવા સાથે ભાજપ પ્રદેશ અને આરએસએસ સુધી પહોંચ્યું હતું. જે બાદ ગતરોજ બપોરે અચાનક પ્રદેશમાંથી એક ફોન આવ્યો કે કિંજલ રાણાનું એનું ટિકિટ કેન્સલ થાય છે અને તેનું ફોર્મ ભરવાનું નથી. બસ મોવડીની સમજાવટ બાદ પણ પ્રદેશ મોવડી અડગ રહેતા તે ગત ટર્મમાં બિનહરીફ રહેલી ભાજપ મહિલા સભ્ય જ્યોત્સના રાણાની પુનઃ લોટરી લાગતા પક્ષ દ્વારા મેન્ડેટ આપી આજરોજ ઉમેદવારી નોંધાવી હતી.